આશીર્વાદ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. વિષય: ગ્રહસ્થાશ્રમ કેવી રીતે માંડવો. એટલે આપણી જે ભાવનાઓ છે કૌટુંબિક સામાજિક રીતે કે આ લગ્ન વ્યવહાર છે એ પણ જ્યારે થયા પછી આપણે એની સાથેનું જિંદગીભર નિભાવવાનું હોય. પ્રસંગી કરવાની અંદર મેં કહ્યું કે પહેલાં મા બાપ જ કરતા હતા, બ્રાહ્મણ કરતા હતા. અત્યારે કદાચ આપણે જાતે જોઈએ છે. બરાબર છે કે અત્યારે છોકરા ભણ્યા ગણ્યા એટલે પોતાની રીતે પસંદગી કરે. પોતાની રીતે પસંદગી કરે એમાં બહુ વાંધો નથી, પણ છતાં મા બાપ છે એટલું તો ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે બારોબાર જે થાય છે કે પહેલાં પોતાની માટે અભ્યાસ કોલેજમાં કરતા હોય ત્યાંથી જ તમે એકબીજાના સંબંધમાં આવી જાઓ. ફ્રેન્ડશીપ કરવાની વાત, એમાં ફ્રેન્ડશીપની અંદર કોલેજમાંથી ભણતા જ ફ્રેન્ડશીપ કરી લો એ બરાબર નથી. તમારે 25 વર્ષ સુધી આપણે પહેલાં સંસ્કૃતિ હતી ગુરુકુળમાં રહેતા, 25 વર્ષ સુધી અભ્યાસ કરવાનો. એને ઘરને કુટુંબ કે પરિવારનો કોઈ સંબંધ નહીં, લગ્નની તો વાત જ નહીં. ગુરુની આજ્ઞામાં રહેવાનું અને જે અભ્યાસ છે આ બધો તમે કરો છો બધો અભ્યાસ થતો હતો. અને ત્યાં આગળને આવા સંસ્કાર પણ ધાર્મિક આપવામાં આવતા હતા. પોતાના નિયમોની પણ આજ્ઞા આપતા હતા. ભગવાનની પ્રાર્થના કરવી, આ કરવું બધું આપણે જેને કહેવાય માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, એ આપણી સંસ્કૃતિ કે માતા પિતા દેવ સમાન માનવાના. એ કંઈ આપણે બહારથી આવેલા એવા નથી કે અત્યારે તો ભણેલા કેટલાક છોકરા એવા હોય તો પૂછે કોણ તારા બાબા, કે અમારા ઘરના માણસ છે, જેને નોકર હોય એવી રીતે પૂછે. આજે આ સંસ્કૃતિવાળામાં એવું હોય છે કે એને મારો બાપ છે એવું કહેવામાં શરમ આવે. અરે એને તો આવે, પણ આપણે તો આપણા બાપ છે સાચું છે, એનાથી જન્મ થયો છે, એને આપણને જન્મ આપ્યો છે, એને ભણાવી ગણાવીને મોટા કર્યા છે, અમેરિકા સુધી મોકલ્યા છે, તો એને કેમ ભૂલાય માગો? જેને આપણા પર કેટલું ઋણ છે, જેમ ભગવાનનું ઋણ છે એમ ભગવાનને ભૂલાય નહીં. સંતનું ઋણ છે કે જેને લઈને આપણે સંસ્કાર મળ્યા છે, એમ માતા પિતાના પણ સંસ્કાર છે આપણને, એ આપણને મળ્યા છે તો એનું ઋણ છે આપણા ઉપર કે એને આપણે મોટા કર્યા સાચવવા જોઈએ. નાની ઉંમરમાં આપણે માના ખોરાની અંદર કૂદતા હતા, ઝાડા કર્યા, પેશાબ કર્યા, ખાવાનું બીજું ત્રીજું એને બધું એટલે આપણે નવડાયા ધોવડાયા સાફ કર્યા અને ખાવાનું માટે ચિંતા કરીને ખવડાવ્યું પીવડાવ્યું. પૈસા નહોતા તો પણ ભણાયા, જે મહેનત કરી પુરુષાર્થ કરીને અને પછી ભણી કરીને આપણે અહીંયા આવ્યા. તો એને આપણે ભૂલીએ તો કૃતજ્ઞ કહેવાઈએ, એને ભૂલવા ના જોઈએ અને એ રીતે આપણે એની સેવા કરવી જોઈએ. એટલે મૂળ શું છે કે તમે લગ્ન કરો પણ તમારી ઈચ્છા મુજબ થાય એ કંઈ વાંધો નથી આજના જમાના પ્રમાણે. જોકે આજ તો મા બાપમાં વિશ્વાસ નથી એટલે પછી થાય, પણ છતાં કરો તો તમારે એ પ્રસંગી કરવાની અંદર બહુ ઉતાવળ નહીં કરવી જોઈએ. તમને વિચાર એકબીજાને થયો હોય તો તમારા મા બાપને તમે પૂછો, છોકરીને છોકરી મા બાપને પૂછે, છોકરો છોકરાના મા બાપને પૂછે. એ બેની જરા સંમતિ લો અને ના થાય તો એને કન્વિન્સ કરવા પ્રયત્ન કરો. પણ એકદમ એને દુઃખ થઈને આઘાત થાય, એને કેટલા વિચારોથી કેટલી ઉમદાથી એને પોતે આપણને આ કર્યું હોય, હવે એના લગ્ન પ્રસંગની અંદર તમે એમને પૂછો જ નહીં તો એ કેવું કહેવાય? એ આપણે માટે સારું, આપણી સંસ્કૃતિ પ્રમાણે સારું ન કહેવાય. એને જણાવવું જ જોઈએ. તમે સ્પષ્ટ કરો, શું પાછાનું છાનું કરો. પછી કર્યા પછી તમે બંધનમાં આવી જાઓ છો કે ચાલો આપણે બે લગ્ન કરીશું, મારે તારા વગર બીજાને પહેરવું નથી, પેલા છોકરી કહે મારે તારા વગરના પહેરવું નથી. હવે તમે બારોબાર કરી લીધું કે પછી તમારો સમાજ શું કહે? સમાજને જ કેવું કહેવું જોઈએ, તમારા મા બાપને કુટુંબને શું થાય? એ બંધન ના કરવું. કરો, વાતચીત કરો અને પછી કંઈક મા બાપને પૂછીએ અને એ એગ્રી થાય તો પછી આગળ વધો. પણ આ તો એને પૂછ્યા સિવાય આગળ વધી જવાનું, એને જરાય વાત કર્યા સિવાય. એટલે તમારી ફરજ છે કે તમારું કુટુંબ તમારા મા બાપ છે એની તો સલાહ તો લેવી જોઈએ. આપણા વડીલો છે, આપણા એ છે તો એની એટલે કહેવાનું શું છે કે આપણે આ એક સંસ્કૃતિ સાચવવી જોઈએ. તમે લગ્ન કરતાં પહેલાં આપણો વિક્ષેપ તો છે જ અને આવે છે, છતાં પણ જો આટલું કર્યું હોય તો અત્યારે મા બાપને પછી કેટલું મુશ્કેલી થાય. તમે જાણો છો ઘણા છોકરા કુટુંબની અંદર એ મા બાપથી જુદા પડી જવું પડે, મા બાપથી સંબંધ જ તૂટી જાય છે આખો આ લગ્ન પ્રસંગને લઈને. છોકરીનું હું આને જ પહેરવાનો છું, મા બાપને દુઃખ થાય કે બીજું તારે એ કરવું મારે કંઈ જરૂર નહીં. છોકરીને પણ એવું કરતો હોય તો મા બાપથી છૂટવું પડી જાય. એટલે શું એ ક્લેશમય વાતાવરણ થાય. હવે ક્લેશમાં તમે બે ભેગા થયા હોય પછી તમારે પણ ક્લેશ થાય ને, જરા બોલાબોલી થઈ કે જા તું તારે કરે. લગ્ન કર્યા પછી પાછું શું થાય કે હવે એના સંસ્કાર કે એ આપણે આવ્યા પછી છોકરાના મા બાપ છે એ આવે એટલે છોકરીઓ શું કહે તારા મા બાપને મારે ત્યાં નહીં. હવે તમે છોકરા છોકરી બે જણા તમારા મા બાપથી ઉત્પન્ન થયેલા છે, એને લઈને તમે ભેગા થયા છે અને એક મારે ત્યાં તારા મા બાપ નહીં,
અને છોકરો કહે તારા મા બાપ મારે ત્યાં નહીં, આવી એ સંસ્કૃતિ જ આપણી. તારા મા બાપ કહે ને પાલવો, તમને મોટા કર્યા છે તો તમે પાલવો એમને. અને છોકરા છોકરી ભેગા થયા પછી છોકરાના મા બાપે છોકરીના મા બાપ અને છોકરીના મા બાપ એટલે છોકરાના મા બાપ, આ સંબંધ જોડાઈ ગયો. પછી એને તો કાળોક મારે ત્યાં નહીં, એ આપણી સંસ્કૃતિ નથી. એટલે આ સંસ્કાર આપણે સાચવવા જોઈએ કે મા બાપ આયા, વડીલ છે, ગયડા છે, વૃદ્ધ છે, ગયડપણ એમના સ્વભાવ પણ વિચિત્ર થોડા હોય છે, એ પણ એક મુશ્કેલી છે. પણ છતાંય આપણે જેટલું બને એટલું એ લોકોને માટે તિરસ્કાર ભાવના છોકરીએ પણ ન હોવી જોઈએ, છોકરાવાળાએ પણ ન હોવી જોઈએ કે આવે તેનો સત્કાર થાય, રાખવું, કરવું, બીજું ત્રીજું. એટલે આ પણ પ્રશ્નો થાય છે. એટલે લગ્ન કરવાની અંદર આપણે કંઈ ના નથી, પણ તમે કરતાં પહેલાં બહુ વિચાર કરીને માતા પિતાને રજા લઈ અને પછી આગળ. બીજું કે પ્રસંગીની અંદર પછી અહીંનું પ્રસંગ કરી નાખે, એ પણ આપણે વિચાર કરીએ કે ભાઈ મા બાપને આ સંસ્કૃતિ ગમે નહીં. અને આપણે સત્સંગ સમાજની દ્રષ્ટિએ, આપણે ધર્મની દ્રષ્ટિએ પણ તમે જુઓ કે આપણો ધર્મ જુદો છે, હિન્દુ સંસ્કૃતિ આપણી છે અને એ આપણો ધર્મ છે. એ આપણને આ રીતે કહેતો જ નથી કે આપણે એકથી બીજાની અંદર તમે તમારો જે સમાજ છે, અગર તો જે રીતે આ સમાજને આપણે અનુકૂળતા એકબીજાની હોય તો કરવું જોઈએ. આજે લોકો પોતાની સંસ્કૃતિ સાચવવા માટે આવા જૂ લોકો છે એ હજુ પોતે પોતાની રિચ્યુઅલ બધા સાચવે છે, હજુ પણ સાચવે છે લોકો, અને એના ધર્મને પણ પૂરી રીતે સાચવે છે. અને પોતાની આ પ્રમાણે બીજી સંસ્કૃતિ આવી ના જાય તો લગ્નમાં પણ એ લોકો વિચાર રાખે છે કે ભાઈ આપણી સંસ્કૃતિ જેમાં હોય એમાંથી જ લગ્ન કરવા, એ રીતે જ આપણે ચાલવું. એવી દૃઢતા સાથે જો ઘણો સમાજ એવો હોય છે તો આપણે પણ એ છે કે ભાઈ આપણા ગુજરાતના હોય તો ગુજરાતના, જે હિન્દી સમાજ તો હિન્દી સમાજના, પણ એ માટેનો થોડું રાખવું. કારણ એને લઈને શું થાય કે આપણે આપણા સમાજમાં, ત્યાંના સમાજમાં કર્યા હોય તો એ સમાજને પણ તમે જેમ આવ્યા છો તો એ સમાજની અંદર એમના છોકરીના મા બાપ કે છોકરો બહેનો છોકરાના મા બાપ હોય તો એ પણ સેવા થઈ ને આપણી, કે પણ અહીંયા આવીને રહે તમારી સાથે, તમારા વિચારો એમના વિચારો એક મળે, એક શેરું થઈ જાય. તો એ પણ છે કે જેટલું બને એટલું આપણે આપણા સમાજ છે, ગુજરાત સમાજ છે, જેને કોઈ હિન્દીનો સમાજ હોય તો એ ત્યાંનો સમાજને પણ આપણે આપણે ત્યાં એકલા રહે અને દુઃખી થાય ને કંઈ થાય એના કરતાં અહીં આવે તો એ પણ એક સેવા છે. તો એ પણ આપણે કરવું જોઈએ. કદાચ ના આવી શકે તો પણ આપણે અહીંથી પણ એમને સારી રીતે સેવા કરી શકીએ, તેમની આપણે ખબર રાખી શકીએ, એ પણ હોવું જોઈએ. તો અહીં તો કશે મારે લેવા દેવા નથી. કારણ કે છોકરો એના મા બાપની સેવા માટે પૈસા મોકલે તો છોકરીને દુઃખ થાય કે ત્યાં તમે કેમ પૈસા મોકલો, તો તું તારા મા બાપને મોકલે છે એનું શું થાય? પછી એને મા બાપને મોકલતી હોય અને અહીંયા આવે ત્યારે બીજાનો વાંધો થાય. એટલે આ એક ભાવના છે કે મારા હગા જ નથી, મારા મા બાપ જ નથી, એવું થઈએ. હવે એનાથી છૂટા પડીએ આપણે, એ કેટલું બધું કહેવાય કે જેને આપણને જન્મ આપ્યો છે, જેને આપણને મોટા કર્યા છે, એ મા બાપને તો છેલ્લા શ્વાસ સુધી ભૂલવા જોઈએ નહીં. અને એ પ્રમાણે સેવા કરીએ. સર્વની વાત આપણે કરીએ છીએ કે એના મા બાપ વાંધણા થયા હતા તો એના મા બાપની સેવા કરી, ખભે બેસાડીને કરી. આપણી આ સંસ્કૃતિ એને આપણે બતાવી. તાર કહેવાનું શું કે આ સંસ્કારો આપણે જરા મળે એને માટે લગ્ન કરતાં પહેલાં તમારે આ બધો વિચાર કરવાનો છે. અને એ વિચાર નથી થતો અહીંનો જે સ્વીકારવાથી પછી ઘરમાં ક્લેશ થાય છે. કારણ કે બે પતિ પત્નીને થાય, છોકરાના મા બાપમાં એ તો છોકરી ના પાડે એટલે અંદર ક્લેશ થયો જ, છોકરીને મા બાપને એ તો છોકરો ના પાડે તો બે ક્લેશ થયો જ. પણ એ ક્લેશ ન થાય કે ભાઈ આપણા જ છે અને આપણે આપણા મા બાપ સમજીને જ એની સેવા કરવાની છે. છોકરાના મા બાપ કે છોકરીના બંનેને એમાં બંને આપણા મા બાપ જ છે, એથી જ આપણે જોડેલા છે. તો એની રીતે કરવું એટલે પહેલાં આજ્ઞા, એની રુચિ સમજી લેવી જોઈએ. આયા પછી પણ મા બાપ સાથેના સંબંધો આપણા સચવાય. પતિ પત્નીની અંદર પણ સંબંધો એવા સચવવા જોઈએ કે મેં કહ્યું ને પતિ પત્ની એ સીતાના જેવું. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે પોતાનો પતિ રોગી એ હોય તો પણ એની સેવા કરવી. અને પતિ પાછું સમજવા તો એકલું પતિનું લખ્યું એટલે પતિવ્રતાના ધર્મોને આપણે વાત કરીએ કે એને પ્રતિવ્રતા ધર્મ રાખવો જોઈએ, પતિને બરાબર સાચવે. પતિ પછી એનો ધર્મ સાચવવું નહીં ભાઈ. સતીના ધર્મ, સત્તાના ધર્મ ખરા કે નહીં? એને પત્ની સાહેબ જાણે એક નોકરડી લાયા હોય, નોકરડીની માટે કામ કરાવતા હોય કે પત્ની લાયા એટલે જાણે મારી નોકર હોય અને મારા આધીન એમ કરીને એને ઘરનું કામ બાદ બીજું એવી રીતે લે, એ નહીં. એ પત્ની પણ આપણી અર્ધાંગના છે તો એને પણ એ રીતે રહેવી જોઈએ.